તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે ભારતના બંધારણના જે કોન્સ્ટેબલ માટે ઉપયોગી સાબિત થઈ શકે તેવા 100 અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે બંધારણના મુખ્ય કેટલા ભાગ છે? તો જવાબ આવશે 22 ભાગ રહેલા છે। ત્યારબાદનો પ્રશ્ન, બંધારણમાં પેટા વિભાગો સહિત કુલ કેટલા ભાગ છે? તો જવાબ આવશે 25 જેટલા ભાગ પેટા વિભાગો સાથે રહેલા છે। ત્યારબાદનો પ્રશ્ન, બંધારણના કયા ભાગમાં નાગરિકતાનો ઉલ્લેખ છે? તો જવાબ આવશે ભાગ 2માં નાગરિકતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારબાદનો પ્રશ્ન, મૂળ બંધારણમાં કુલ કેટલા ભાગ હતા? તો 22 ભાગ હતા। ત્યારબાદનો પ્રશ્ન, મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચિ હતી? તો જવાબ આવશે 8 અનુસૂચિ હતી। ત્યારબાદનો પ્રશ્ન, વર્તમાનમાં ભારતના બંધારણમાં કુલ કેટલી અનુસૂચિ છે? તો જવાબ આવશે 12 અનુસૂચિઓ વર્તમાન સમયમાં રહેલી છે। ત્યારબાદ 7મો પ્રશ્ન છે, બંધારણના કયા ભાગમાં સંઘીય કારોબારીની વ્યાખ્યા આપવામાં આવી હતી? તો જવાબ આવશે ભાગ 5માં આ વ્યાખ્યા આપવામાં આવેલી છે। ત્યારબાદનો પ્રશ્ન, કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં 9મી અનુસૂચિ જોડવામાં આવી છે? તો જવાબ આવશે પ્રથમ બંધારણીય સુધારો 1951માં થયો હતો, ત્યારે છે આ 9મી અનુસૂચિ ભારતીય બંધારણમાં જોડવામાં આવી હતી। ત્યારબાદનો પ્રશ્ન, બંધારણના કયા ભાગમાં બંધારણીય સુધારાની જોગવાઈ આપવામાં આવી છે? તો જવાબ આવશે ભાગ 20માં આપવામાં આવેલી છે। ત્યારબાદનો પ્રશ્ન, કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં 10મી અનુસૂચિ જોડવામાં આવી? તો જવાબ આવશે 52મો જે બંધારણીય સુધારો 1985માં થયો હતો, તે દ્વારા છે ભારતના બંધારણમાં 10મી અનુસૂચિ જોડવામાં આવી હતી। ત્યારબાદનો પ્રશ્ન, જો ભારત સંઘમાં નવા રાજ્યનું સર્જન કરવું હોય તો કઈ અનુસૂચિમાં સુધારો થાય છે? તો જવાબ આવશે પ્રથમ અનુસૂચિમાં છે સુધારો કરવામાં આવે છે જ્યારે ભારત સંઘમાં છે નવા રાજ્યનું સર્જન થાય ત્યારે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં 11મી અનુસૂચિ જોડવામાં આવી? તો જવાબ આવશે 73મો બંધારણીય સુધારો 1992માં છે આ 11મી અનુસૂચિ ભારતીય બંધારણમાં જોડવામાં આવી હતી। ત્યારબાદનો પ્રશ્ન, કયા બંધારણીય સુધારા દ્વારા છે ભારતીય બંધારણમાં 12મી અનુસૂચિ જોડવામાં આવી? તો જવાબ આવશે 74મો બંધારણીય સુધારો 1992માં થયો હતો, તે દ્વારા છે 12મી અનુસૂચિ છે ભારતીય બંધારણમાં જોડવામાં આવી હતી। ત્યારબાદનો પ્રશ્ન, બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ રહેલો છે? તો જવાબ આવશે ભાગ 3માં છે આ ઉલ્લેખ જોવા મળે છે। ત્યારબાદનો પ્રશ્ન, બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે? તો જવાબ આવશે ભાગ 4A છે તે આ મૂળભૂત ફરજોનો છે ઉલ્લેખ કરવામાં આવેલો છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો છે તે ઉલ્લેખ થયો છે? તો જવાબ આવશે ભાગ 4માં છે ઉલ્લેખ થયો છે। ત્યારબાદનો પ્રશ્ન, ભારતીય બંધારણની બીજી અનુસૂચિમાં છે કઈ જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મહત્વના અધિકારીઓ અને તેમના વેતન ભથ્થાઓનો જે જોગવાઈઓ છે તેનો ઉલ્લેખ બીજી અનુસૂચિમાં કરવામાં આવ્યો છે। ત્યારબાદનો પ્રશ્ન, બંધારણના ભાગ 1માં કોનું વર્ણન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્રનું છે તે વર્ણન કરવામાં આવ્યું છે। ત્યારબાદનો પ્રશ્ન, બંધારણનો કયો ભાગ સહકારી મંડળીઓથી સંબંધિત છે? તો જવાબ આવશે ભાગ 9B છે તે આ સહકારી મંડળીને સંબંધિત રહેલો છે। ત્યારબાદનો પ્રશ્ન, બંધારણનો કયો ભાગ પંચાયતી રાજને સંબંધિત છે? તો જવાબ આવશે ભાગ 9 છે તે પંચાયતી જે બાબતોને સંબંધિત રહેલો છે। ત્યારબાદનો 21મો પ્રશ્ન છે, બંધારણનો કયો ભાગ નગરપાલિકાઓને સંબંધિત છે? તો જવાબ આવશે ભાગ 9A છે તે નગરપાલિકાઓ સંબંધિત રહેલો છે। ત્યારબાદનો પ્રશ્ન, ભારતના સંઘરાજ્યમાં અને કેન્દ્રશાસિત પ્રદેશનો જે ઉલ્લેખ ભારત બંધારણની કઈ અનુસૂચિમાં છે? તો જવાબ આવશે તે પ્રથમ અનુસૂચિમાં રહેલો છે। ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો ભારતના બંધારણના કયા ભાગમાં રાજ્યની કારોબારી વિશે વર્ણન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ભાગ 6માં છે આ વર્ણન કરવામાં આવ્યું છે।
ત્યારબાદનો 24મો પ્રશ્ન, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, સર્વોચ્ચ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ, લોકસભા વિધાનસભાના સ્પીકર કે રાજ્યસભા વિધાનસભાના ચેરમેન અને કેગ વગેરેના જે વેતન ભથ્થા વિશેની છે જોગવાઈઓ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે બીજી અનુસૂચિમાં છે આ જોગવાઈઓ છે જોવા મળે છે. ત્યારબાદ 25મો પ્રશ્ન, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં બંધારણ માન્ય એવી 22 ભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 8મી અનુસૂચિમાં. ત્યારબાદનો પ્રશ્ન, ભારતના બંધારણના કયા ભાગમાં કટોકટીની જે જોગવાઈઓ છે તે વિશેની માહિતી આપેલી છે? તો જવાબ આવશે ભાગ 18માં છે આ માહિતી આપેલી છે. ત્યારબાદનો 27મો પ્રશ્ન, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ 3 પ્રકારની જે યાદીઓ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 7મી અનુસૂચિમાં છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ 28મો પ્રશ્ન, બંધારણની કઈ અનુસૂચિમાં છે અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ જે જનજાતીય ક્ષેત્રના વહીવટ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે 6ઠ્ઠી અનુસૂચિમાં. ત્યારબાદનો 29મો પ્રશ્ન, ભારતના બંધારણના કયા ભાગમાં રાજભાષા અંગેની જોગવાઈઓ છે? તો જવાબ આવશે ભાગ 17માં આ જોગવાઈઓ રહેલી છે. ત્યારબાદનો 30મો પ્રશ્ન છે, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દેશમાં અનુસૂચિત ક્ષેત્રો તથા અનુસૂચિત જનજાતિઓ અંગેના નિયંત્રણ માટેની જોગવાઈઓ છે? તો જવાબ આવશે 5મી અનુસૂચિમાં આ જોગવાઈઓ રહેલી છે. ત્યારબાદનો પ્રશ્ન, બંધારણના કયા ભાગમાં ચૂંટણીઓ અંગેની જોગવાઈ છે? તો જવાબ આવશે ભાગ 15માં છે આ ચૂંટણી અંગેની જોગવાઈઓ જોવા મળે છે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતના બંધારણની છે કઈ અનુસૂચિમાં પક્ષ પલટા વિરોધી કાયદાની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે 10મી અનુસૂચિમાં આ જોગવાઈઓ કરવામાં આવેલી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં છે સમાવિષ્ટ કાયદાને છે ન્યાયાલયના અધિકાર ક્ષેત્રથી બહાર છે? તો જવાબ આવશે 9મી અનુસૂચિ. ત્યારબાદનો પ્રશ્ન, ભારતના બંધારણના કયા ભાગમાં સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓનો ઉલ્લેખ થયેલો છે? તો જવાબ આવશે ભાગ 14માં આ ઉલ્લેખ થયેલો છે. ત્યારબાદનો પ્રશ્ન 35મો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં છે વિભિન્ન પદો માટે ગોપનીયતા શપથ અંગેના નમૂના આપવામાં આવ્યા છે? તો જવાબ આવશે 3જી અનુસૂચિમાં છે આ નમૂના આપવામાં આવેલા છે. ત્યારબાદ 36મો પ્રશ્ન, બંધારણની કઈ અનુસૂચિમાં પંચાયતી રાજ જે વિષય છે તેનો ઉલ્લેખ છે? તો જવાબ આવશે 11મી અનુસૂચિમાં છે પંચાયતી રાજ વિષયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ 37મો પ્રશ્ન, બંધારણની કઈ અનુસૂચિમાં નગરપાલિકાના વિષયોનો ઉલ્લેખ છે? તો જવાબ આવશે 12મી અનુસૂચિમાં છે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ 38મો પ્રશ્ન, બંધારણની કઈ અનુસૂચિમાં જમીન સુધાર અને જમીન સંપાદન અંગેના કાયદાઓનો છે તે સમાવિષ્ટ કરેલો છે? તો જવાબ આવશે તે 9મી અનુસૂચિમાં કરેલ છે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતના બંધારણમાં મૂળ કેટલા ભાગ અને અનુચ્છેદો રહેલા છે? તો જવાબ આવશે 22 ભાગ અને છે 395 જેટલા અનુચ્છેદો છે તે રહેલા છે. ત્યારબાદનો 40મો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં પેટા વિભાગો અને પેટા અનુચ્છેદ સહિત કુલ કેટલા ભાગ અને અનુચ્છેદ છે? તો જવાબ આવશે 25 જેટલા ભાગ અને 444થી વધુ છે તે અનુચ્છેદો છે તેમાં ભારતીય બંધારણમાં જોવા મળે છે. ત્યારબાદ 42મો પ્રશ્ન છે, વર્તમાન રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન સૌપ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી? તો જવાબ આવશે મેડમ ભીખાઈજી કામા દ્વારા છે સૌપ્રથમ વખત છે તે રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન છે તે તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ 43મો પ્રશ્ન છે, સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા નીમવામાં આવેલી જે ઝંડા સમિતિ છે તેના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ આવશે જેબી કૃપલાણી છે તેના છે અધ્યક્ષ રહેલા હતા. ત્યારબાદનો પ્રશ્ન, વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભા દ્વારા છે તે ક્યારે સ્વીકારવામાં આવ્યો હતો? તો જવાબ આવશે 22 જુલાઈ 1947ના રોજ. ત્યારબાદનો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન શામાંથી લેવામાં આવ્યું છે? તો જવાબ આવશે સારનાથ ખાતેના જે અશોક સ્તંભમાંથી છે લેવામાં આવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન,
ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં સત્યમેવ જયતે કેમાંથી લેવામાં આવ્યું છે? તો જવાબ આવશે મુંડક ઉપનિષદમાંથી છે આ સૂત્ર છે તે લેવામાં આવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન છે ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું માપ શું છે? તો જવાબ આવશે 3:2 તેનું માપ રહેલું છે. ત્યારબાદ 48મો પ્રશ્ન સત્યમેવ જયતે સૂત્રની લિપિ છે તે કઈ છે? તો જવાબ આવશે દેવનાગરી તેની લિપિ રહેલી છે. ત્યારબાદનો 49મો પ્રશ્ન ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર છે તે ક્યારે કરવામાં આવ્યો? તો જવાબ આવશે 26 જાન્યુઆરી 1950ના રોજ. ત્યારબાદનો 50મો પ્રશ્ન સત્યમેવ જયતે રાષ્ટ્રીય પ્રતીકમાં છે ક્યાં અંકિત છે? તો જવાબ આવશે સૌથી નીચે છે અંકિત કરવામાં આવ્યું છે. ત્યારબાદનો 51મો પ્રશ્ન રાષ્ટ્રીય પ્રતીકમાં સિંહોની સંખ્યા છે તે કેટલી છે? તો જવાબ આવશે 4 જેટલા સિંહોની છે તે સંખ્યા રહેલી છે. ત્યારબાદનો પ્રશ્ન ભારતીય રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા આરા છે? તો જવાબ આવશે 24 જેટલા આરા જોવા મળે છે. ત્યારબાદનો પ્રશ્ન 53મો તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે કયા અધિવેશનમાં છે તે અપનાવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે લાહોર અધિવેશનમાં છે તે અપનાવવામાં આવ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન રાષ્ટ્રીય ધ્વજમાં કેન્દ્રમાં અંકિત 24 જે આરા છે તે શું દર્શાવે છે? તો મિત્રો તે 24 કલાક દર્શાવે છે. ત્યારબાદનો પ્રશ્ન રાષ્ટ્રીય ધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતીક છે? તો જવાબ આવશે શાંતિનું પ્રતીક રહેલું છે. ત્યારબાદનો પ્રશ્ન રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી રંગ છે તે શાનું પ્રતીક છે? તો જવાબ આવશે તે શક્તિનું પ્રતીક રહેલું છે. ત્યારબાદનો 57મો પ્રશ્ન રાષ્ટ્રીય ધ્વજમાં જે લીલો રંગ છે તે શાનું પ્રતીક છે? તો જવાબ આવશે સમૃદ્ધિનું. ત્યારબાદનો પ્રશ્ન રાષ્ટ્રીય ધ્વજના મધ્યમાં રહેલા આરાનો રંગ કેવો છે? તો જવાબ આવશે નીલો રંગ તેનો રહેલો છે. ત્યારબાદનો પ્રશ્ન ભારતનું જે રાષ્ટ્રગાન છે તે કયું છે? તો જવાબ આવશે જન ગણ મન જે ભારતનું રાષ્ટ્રગાન રહેલું છે. ત્યારબાદનો પ્રશ્ન ભારતનું રાષ્ટ્રગાન કોના દ્વારા રચાયેલું છે? તો જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા છે તે રચવામાં આવ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન સમગ્ર રાષ્ટ્રગાનમાં કેટલા પદ છે અને એ કેટલા સમયમાં છે ગવાઈ જવું જોઈએ? તો જવાબ આવશે 5 જેટલા રાષ્ટ્રગાનમાં પદ છે અને 52 સેકન્ડની અંદર છે તે ગવાઈ જવું જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન કોંગ્રેસના કયા અધિવેશનમાં સૌપ્રથમ રાષ્ટ્રીય ગાન ગવાયું હતું? તો જવાબ આવશે 27મા કલકત્તા અધિવેશનમાં 27 ડિસેમ્બર 1911માં છે ગવાયું હતું. ત્યારબાદનો પ્રશ્ન ભારતની બંધારણ સભાએ છે ક્યારે રાષ્ટ્રગાનનો સ્વીકાર કર્યો? તો જવાબ આવશે 24 જાન્યુઆરી 1950ના રોજ. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો 64મો પ્રશ્ન છે સંક્ષિપ્ત રૂપમાં રાષ્ટ્રગાનનું પ્રથમ અને છેલ્લું પદ કેટલા સમયમાં પૂર્ણ કરવું જરૂરી છે? તો જવાબ આવશે 20 સેકન્ડની અંદર. ત્યારબાદનો પ્રશ્ન ભારતનું રાષ્ટ્રગીત કયું છે? તો જવાબ આવશે વંદે માતરમ છે તે ભારતનું રાષ્ટ્રગીત રહેલું છે. ત્યારબાદનો પ્રશ્ન ભારતનું રાષ્ટ્રગીત એ મૂળ કઈ અને કોની રચનામાંથી લેવામાં આવ્યું છે? તો જવાબ આવશે આનંદમાંથી છે બંકિમચંદ્ર ચેટર્જીની આ રચના રહેલી છે. ત્યારબાદનો પ્રશ્ન સૌપ્રથમ રાષ્ટ્રગીત કોંગ્રેસના કયા અધિવેશન અને ક્યારે ગાવામાં આવ્યું? તો જવાબ આવશે 12મા કલકત્તા અધિવેશનમાં છે તે ગાવામાં આવ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો 14-15 ઓગસ્ટની મધ્યરાત્રિએ કેન્દ્રીય સચિવાલયમાં સૌપ્રથમ કોના દ્વારા રાષ્ટ્રીય ગીત ગાવામાં આવ્યું હતું? તો જવાબ આવશે H.S. સુબ્બુલક્ષ્મી દ્વારા છે તે ગાવામાં આવ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન ભારતનું રાષ્ટ્રીય પંચાંગ છે તે કયા સંવત પર આધારિત છે? તો જવાબ આવશે શક સંવત ઉપર આધારિત રહેલું છે. ત્યારબાદ 70મો પ્રશ્ન છે શંખ સંવતની શરૂઆત કયા ઈસવીસનથી થઈ છે? તો જવાબ આવશે ઈસવીસન 78થી શરૂઆત થઈ છે. ત્યારબાદનો પ્રશ્ન ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો સૌ પ્રથમ જે મહિનો છે તે કયો છે? તો જવાબ આવશે ચૈત્ર મહિનો છે તેનો પ્રથમ મહિનો રહેલો છે. ત્યારબાદનો 72મો પ્રશ્ન ભારતીય રાષ્ટ્રીય પંચાંગ જેને આપણે શક સંવત તરીકે ઓળખીએ છીએ તેનો પ્રથમ દિવસ કયો હોય છે? તો જવાબ આવશે 22 માર્ચ તેનો પ્રથમ દિવસ હોય છે અને જો લીપ વર્ષ હોય તો 21 માર્ચ છે તેનો પ્રથમ દિવસ થાય છે. ત્યારબાદ 73મો પ્રશ્ન છે ભારત સરકાર દ્વારા છે
તે ક્યારે શક સંવતને રાષ્ટ્રીય પંચાંગ તરીકે છે તે સ્વીકારવામાં આવ્યો? તો જવાબ આવશે 22 માર્ચ 1957ના રોજ છે તે સ્વીકારવામાં આવ્યું હતું. ત્યારબાદનો 74મો પ્રશ્ન, રાષ્ટ્રગીતને સૌપ્રથમ કોના દ્વારા તાલબદ્ધ રીતે છે તે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે યદુનંદન નાથ છે ભટ્ટાચાર્ય દ્વારા છે તાલબદ્ધ રીતે છે રાષ્ટ્રગીતને છે તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય પશુ અને તેનું લેટિન નામ કયું છે? તો જવાબ આવશે રાષ્ટ્રીય પશુ વાઘ છે અને તેનું લેટિન નામ છે સેન્થિરા ટાઇગ્રિસ લિનાનિસ. તેનું છે લેટિન નામ રહેલું છે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતીય ધ્વજ સંહિતામાં છે તે ક્યારે સુધારો કરવામાં આવ્યો? તો જવાબ આવશે 26 જાન્યુઆરી 2002ના રોજ છે તેમાં સુધારો કરવામાં આવ્યો. ત્યારબાદ 77મો પ્રશ્ન, અશોકના સારનાથમાંથી લેવામાં આવેલા રાષ્ટ્રીય પ્રતીકમાં અંકિત હાથી, ઘોડા, સાંઢ જેવા પશુઓનો સંબંધ કયા મહાપુરુષના જીવનની છે? તો જવાબ મિત્રો આવશે મહાત્મા બુદ્ધના જે જીવન આધારિત છે તે જે હાથી, ઘોડો અને સાંઢ જેવા પશુનો સંબંધ રહેલો છે. ત્યારબાદ 78મો પ્રશ્ન, ભારતનો રાષ્ટ્રીય પક્ષી અને તેનું લેટિન નામ કયું છે? તો રાષ્ટ્રીય પક્ષી મિત્રો મોર છે અને તેનું લેટિન નામ છે પાવો ક્રિસ્ટસ. ત્યારબાદ 79મો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય પુષ્પ કયું છે અને તેનું લેટિન નામ જણાવો? તો જવાબ આવશે કમળ છે ભારતનું રાષ્ટ્રીય પુષ્પ છે અને તેનું લેટિન નામ છે નેલમ્બો ન્યુસિફેરા ગાર્ટન. ત્યારબાદ 80મો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ અને તેનું લેટિન નામ કયું છે? તો જવાબ આવશે રાષ્ટ્રીય વૃક્ષ છે તે વડ છે અને લેટિન નામ છે ફાઇકસ બેન્થોલેસિસ. પછી છે 81મો પ્રશ્ન, કઈ યોજના અંતર્ગત ભારતમાં જે વાઘને છે તે સંરક્ષણ પ્રાપ્ત થયું છે? તો જવાબ આવશે પ્રોજેક્ટ ટાઈગર 1973 હેઠળ છે તે વાઘને છે સંરક્ષણ પ્રાપ્ત થયું છે. ત્યારબાદનો 82મો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય ફળ અને તેનું લેટિન નામ જણાવો? તો જવાબ આવશે રાષ્ટ્રીય ફળ કેરી છે અને તેનું લેટિન નામ છે તે મેન્ગીફેરા ઇન્ડિકા તેનું લેટિન નામ રહેલું છે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? તો જવાબ આવશે ગંગા છે ભારતની રાષ્ટ્રીય નદી રહેલી છે. ત્યારબાદનો પ્રશ્ન, ગંગાને ક્યારે રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી? તો 4 નવેમ્બર 2008ના રોજ જાહેર કરવામાં આવી છે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ છે તે કયું છે? તો જવાબ આવશે માત્ર શુદ્ધ મીઠા પાણીમાં રહેતી ડોલ્ફિન માછલી છે તે ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ રહેલું છે. ત્યારબાદનો પ્રશ્ન, તો ક્યારે મીઠા પાણીની ડોલ્ફિન છે માછલીને રાષ્ટ્રીય જળચર જીવ જાહેર કરવામાં આવ્યું? તો જવાબ આવશે 5 ઓક્ટોબર 2009ના રોજ. ત્યારબાદનો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ કયું છે? તો જવાબ આવશે હાથી છે તે રહેલું છે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે? તો તે છે જલેબી. ત્યારબાદનો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે? તો જવાબ આવશે ચા છે તે ભારતનું રાષ્ટ્રીય પીણું છે. ત્યારબાદ 90મો પ્રશ્ન, તો કયા અધિનિયમ મુજબ મોર અને ડોલ્ફિનને સંરક્ષણ પ્રાપ્ત થયું છે? તો જવાબ આવશે વનજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ છે મોર અને ડોલ્ફિનને સંરક્ષણ પ્રાપ્ત થયું છે. ત્યારબાદ 91મો પ્રશ્ન છે, ભારતે રૂપિયાના પ્રતીક ચિહ્નને છે ભારત સરકારે ક્યારે સ્વીકાર્યું? તો જવાબ આવશે 15 જુલાઈ 2010ના રોજ સ્વીકારવામાં આવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતીય રૂપિયાનું પ્રતીક જે રૂપિયો છે તે કોના દ્વારા બનાવવામાં આવ્યું? તો જવાબ આવશે ડી ઉદયકુમાર IIT દ્વારા છે તે બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ 93મો પ્રશ્ન, રાષ્ટ્રીય જળચર જીવ ડોલ્ફિન મોટા ભાગે છે ભારતની કઈ નદીમાં જોવા મળે છે? તો તે છે ગંગા નદીમાં જોવા મળે છે. ત્યારબાદ 94મો પ્રશ્ન, સ્વતંત્રતા પછી વર્તમાન ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી? તો જવાબ આવશે પિંગલી વેંકૈયાએ. ત્યારબાદનો પ્રશ્ન છે, વિશ્વમાં સૌપ્રથમ લેખિત બંધારણ કયા દેશ દ્વારા બનાવવામાં આવ્યું? તો તે છે ફ્રાન્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન, કોઈપણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહેવામાં આવે છે? તો તેને બંધારણ કહેવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન, વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ કયા દેશનું છે? તો તે ભારત દેશનું રહેલું છે. ત્યારબાદનો પ્રશ્ન, કયા દેશનું બંધારણ અલિખિત છે? તો જવાબ આવશે ઇંગ્લેન્ડ અને છે ઇઝરાયેલનું. ત્યારબાદનો છે પ્રશ્ન, બ્રિટનનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે?
તો જવાબ આવશે એકીકૃત પ્રણાલીનું રહેલું છે. ત્યારબાદ અમેરિકાનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? તો જવાબ આવશે સમવાય તંત્રી પ્રણાલીનું રહેલું છે. તો મિત્રો આ હતા બંધારણને લગતા 100 અગત્યના પ્રશ્નો.